નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશનું યુનિટ ટેસ્ટ 5નું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે જનરલ સ્ટ્રીમનું છે અને ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પરીક્ષા છે એનું સોલ્યુશન કરવાના છે. તો સેક્શન એની અંદર આપણે ચાલુ કરીએ છીએ કે રાઇટ વેધર ધ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે સાચા છે કે ખોટા છે વાક્યો કહો. તો પહેલામાં આપેલું છે કે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ. તો વાઇલ્ડ એનિમલ્સ એ ખોટું છે, કારણ કે વાઇલ્ડની જગ્યાએ ડોમેસ્ટિક એનિમલ્સ હોય તો એ સાચું પડે, એટલે આપેલું સેન્ટન્સમાં ફોલ્સ લખવાનું છે તમારે. નંબર 2 છે પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, એટલે પિયાના અંકલ છે પ્રાણીશાસ્ત્રી છે, તો એ સેન્ટન્સ ટ્રુ છે. યુનિટ 5ના સેન્ટન્સ છે બને. હવે આગળનો પ્રશ્ન છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટન્સ. બરાબર, પેલું થર્ડ નંબરનું સેન્ટન્સ છે કે ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ હી વિલ નોટ બી પનિશ. જો મિલન સાચું બોલે તો એને સજા કરવામાં નહીં આવે. જો તો હોય ને ઇફ અનલેસ, તો તમારે કન્ડિશન લેવાનું છે, એટલે કે એક્સપ્રેસિંગ કન્ડિશન. નંબર 4 છે અંકિતા ટુક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન વિથ એ વ્યૂ ટુ પ્રૂવિંગ હર અબિલિટી, એટલે એની શક્તિ સાબિત કરવા માટે અંકિતાએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી આવે અને એ કહેવાય છે શોઈંગ પર્પઝ, એટલે હેતુ દર્શાવે છે. શું કહેવાય? શોઈંગ પર્પઝ. નંબર 5 છે એમાં સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ તમારે બતાવવાના છે. સ્નેહા સેઝ વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ પાયલ. પાયલ તું ક્યારે સ્કૂલે પહોંચી હતી? શોઈંગ ટાઈમ એટલે સમય બતાવવાનો છે કે એઝ સુન એઝ ધ બેલ રેંગ આઈ રીચ ધ સ્કૂલ, એટલે ડી આન્સર આવશે કે જ્યારે બેલ વાગ્યો ત્યારે હું સ્કૂલે પહોંચી હતી, એટલે આન્સર 5ની અંદર ડી લેવાનો. નંબર 6 છે મિસ્ટર શાહ સેઝ વાય ડીડ અવર ટીમ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન. શા માટે આપણી ટીમ પાકિસ્તાન સામેની મેચ જીતી હતી? મિસ્ટર રાઠોડ સેઝ શોઈંગ કમ્પેરિઝન, એટલે સરખામણી બતાવવાની છે, ડિગ્રી બતાવવાની છે. તો 6ની અંદર એ આવશે કે અવર ટીમ પ્લેડ બેટર ધેન ધ ટીમ ઓફ પાકિસ્તાન, કે આપણી ટીમ પાકિસ્તાનની ટીમ કરતાં સારું રમી હતી. બરાબર. ત્યાર પછી આવશે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા, એટલે સરદાર પટેલ છે એ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તો સરદાર પટેલ કયા નામે ઓળખાય છે, એટલે શું નામથી ઓળખાય છે? તો એમાં આન્સર સી આવશે. વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ? આન્સર સી આવશે. નંબર 8 છે રાજુ મેટ ધ બેંક મેનેજર, એટલે રાજુ બેંક મેનેજરને મળ્યો હતો. તો રાજુ કોને મળ્યો હતો એમ કેવું હોય? તો આન્સર સી આવે કે whom did રાજુ મીટ, કારણ કે મેટ એ મીટનું ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો ડીડ લેવાનું, મૂળ ક્રિયાપદ હોય તો ડુ લેવાનું, એસ વાળું ક્રિયાપદ હોય તો ડઝ લેવાનું, એટલે અહીંયા આન્સર આવ્યું છે સી આવે છે. નંબર 9 છે વાય ડઝન્ટ હિઝ ડોગ બાઇટ એનીવન, એટલે તેનો કૂતરો શા માટે કોઈને કરડતો નથી? એનો આન્સર આવે કે હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બિકોઝ ધ ડોગ ઇઝ હાઈલી ટ્રેન્ડ. તેનો કૂતરો કોઈને કરડતો નથી કારણ કે આ કૂતરો છે એ એકદમ તાલીમ પામેલો છે. બીજી લીટીમાં આપેલું છે કે હી ઇઝ હાઈલી ટ્રેન્ડ સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, એટલે જેમ પેરેગ્રાફમાં છે એઝ ઇટ ઇઝ લખો, હી પછીનું તોય ચાલે. હી ઇઝ હાઈલી ટ્રેન્ડથી ફૂલ સ્ટોપ સુધી. પછીનો ક્વેશ્ચન છે 10 વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ, એટલે પર્શિયન કેટ્સના નામ શું છે? તો આ રીતે આન્સર લખવાનો. સેકન્ડ લાઇનમાં છે કે ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. બરાબર, ધ નેમ્સ ઇક્વેશનમાંથી જોવાનું. ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, અને કદાચ આમ લખો તો ચાલે કે ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, એ રીતે લખ્યું હોય તો કદાચ ચાલશે. ચાલે, નંબર 10 થઈ ગયો. એટલે 11 છે વોટ ડઝ પિયાઝ ટીચર ઇન્ફોર્મ ટુ ધ પ્રિન્સિપાલ, એટલે પિયાના ટીચર છે પ્રિન્સિપાલને શું જાણ કરે છે? આપણે એમ કહેવાનું કે પિયાઝ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ ધેટ પિયા હેઝ અ, શું લખવાનું? પિયા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, એટલે ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં છે પિયાઝ ટીચર ઇન્ફોર્મ્સ કરવાનું, ડઝ હોય ને તો ઇન્ફોર્મ્સમાં એસ કે એસ લગાડવાનું, એટલે અહીંયા એસ લગાડવાનું છે કે પિયાઝ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ ધેટ શી હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, એટલે પિયા પાસે એક સુંદર મંકી છે, પેટ એટલે પાલતુ પ્રાણી તરીકે. whom would the principal call to his office, એટલે પ્રિન્સિપાલ તેની ઓફિસમાં કોને બોલાવશે? તો આપણે આન્સર આ રીતે લખવાનો કે ધ પ્રિન્સિપલ વુડ કોલ
Pia's brother to his office. Principal would call Pia's brother to his office. આ રીતે લખવાનું. Pia's પછી એપોસ્ટ્રોફીનું ચિહ્ન કરવાનું. નંબર 13 છે what did Eurydice do while Orpheus was playing on his lyre? એટલે જ્યારે ઓર્ફિયસ વીણા વગાડી રહ્યો હતો ત્યારે યુરિડિસ શું કરી રહી હતી? બરાબર, એનો આન્સર લખવાનો આ રીતે છે કે યુરિડિસ began to pick some flowers. એટલે યુરિડિસે ફૂલો ચૂંટવાની શરૂઆત કરી હતી. બરાબર, યુરિડિસ બીજી લીટીમાં છે યુરિડિસ began to pick some flowers. પછી whileથી જોડી દેવાનું. ક્વેશ્ચનમાં આપેલું છે while Orpheus was playing on his lyre. ઓકે, ચાલો એ સેકન્ડ ને થર્ડ લાઇનમાંથી જોઈને લખશો તો ચાલશે. પછી આગળ જો કે what did Orpheus decide after her death? મૃત્યુ પછી ઓર્ફિયસે શું નક્કી કર્યું હતું? તો આફ્ટર હર ડેથ એટલે કે એની વાઇફના મૃત્યુ પછી. બરાબર, આફ્ટર હર ડેથ એટલે એની વાઇફના મૃત્યુ પછી આફ્ટર હર ડેથ ઓર્ફિયસ ડિસાઇડેડ કરવાનું. ડિસાઇડને ડી લગાડવાનો. તો આફ્ટર હર ડેથ ઓર્ફિયસ ડિસાઇડેડ ટુ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એટલે મૃત્યુલોકમાં જવું એન્ડ બ્રિંગ હર બેક અને એને પાછી લઈ આવી. શું કીધું કે સ્વર્ગમાં જઈ મૃત્યુલોકમાં જઈ અને એને પાછી લઈ આવી એ રીતે એમણે નક્કી કર્યું હતું. એકવાર આન્સર ફરીથી જો કે આફ્ટર હર ડેથ ઓર્ફિયસ ડિસાઇડેડ ટુ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. બરાબર, તો આ રીતે એમણે નક્કી કર્યું હતું. પછી નંબર 15 છે વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફિયસ આફ્ટર હર ડેથ? એની વાઇફના મૃત્યુ પછી એને પાછી લેવા માટેની શરત શું હતી? તો આફ્ટર હર ડેથ ઓર્ફિયસ વોઝ ફૂલ ઓફ ગ્રીફ એટલે એના મૃત્યુ પછી ઓર્ફિયસ એ દુઃખથી ભરાઈ ગયો. બરાબર, હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી એનું જીવન એકદમ બદલાઈ ગયું હતું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લિયાર એટલે તે એની વીણા વગર વીણા પણ વગાડી શકતો નહીં હતો. હી કુડ નોટ સિંગ એટલે તે ગાઈ શકતો નહીં હતો. હી વોઝ વેરી સેડ અને તે ઉદાસ થઈ ગયો હતો. હી કુડ નોટ લીવ વિધાઉટ હિઝ વાઇફ એ ખાસ યાદ રાખવાનું કે એની વાઇફ વગર જીવી શકે એમ નહીં હતો એ લખવાનું છે. બરાબર, તો આ રીતે ફરી એકવાર બોલું કે વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફિયસ આફ્ટર હર ડેથ એટલે એની સ્થિતિ કેવી ગઈ? એની વાઇફના મૃત્યુ પછી એની સ્થિતિ કેવી થઈ ગઈ હતી? તો ચોથી લીટીમાં છે જો હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ દુઃખથી ભરાઈ ગયો. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લિયાર. હી કુડ નોટ સિંગ અને હી કુડ નોટ લીવ વિધાઉટ હિઝ વાઇફ એ એક બે લીટી છોડીને પછી એ આઈ કાન્ટ લીવ છે ને એનું કરવાનું. હી કુડન્ટ લીવ વિધાઉટ યુરિડિસ એટલે વિધાઉટ હિઝ વાઇફ. યુરિડિસ એની વાઇફનું નામ છે. નંબર 16 છે વેર ડીડ દે સેલ ડાઉન એટલે તેઓએ ક્યાં સફર કરી હતી? તો આપણે લખવાનું કે દે સેલ્ડ. બરાબર, પછી સેકન્ડ લાઇનમાં જો દે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. બસ વીની જગ્યાએ ધે કરી જોડી દેવાનું છે. દે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન સેકન્ડ લાઇનમાં. વાય ડીડ દે ટેક ટુ ક્રૂમેન એટલે શા માટે તેઓએ ક્રૂમેનને ભાડે કર્યા હતા, હાયર કર્યા હતા? તો એ થર્ડ લાઇનમાં આપેલું છે. વીની જગ્યાએ ધે કરવાનું કે દે ટુક ઓન 2 ક્રૂમેન. બરાબર, તેઓ 2 માણસોને ભાડે કર્યા હતા, ક્રૂમેનને ભાડે કર્યા હતા. તો દે ટુક 2 ક્રૂમેન ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ ધ સાઉધર્ન ઇન્ડિયન ઓશન. એ કરો, નામ લખો તો ચાલે, ન લખો તો ચાલે. દે ટુક ઓન 2 ક્રૂમેન ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ ધ સધર્ન ઉચ્ચાર થાય ધ સધર્ન ઇન્ડિયન ઓશન. બરાબર, અને ક્રૂમેનના નામ લખ્યા હોય તોય ચાલશે. અમેરિકન લેરી વિઝિલ અને સ્વિસ હર્બ સિઝલર છે. સ્વિસ એટલે સ્વિટ્ઝરલેન્ડનો છે. બરાબર, એ પણ ચાલશે. નંબર 18 છે વિચ ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી એટલે દુનિયાનો સૌથી રફ સમુદ્ર કયો, ખરાબ સમુદ્ર કયો છે? તો આન્સર એમ લખવાનો તમારે કે ધ સધર્ન ઇન્ડિયન ઓશન. સાઉધર્ન આપણે બોલીએ, સાઉથ ઉપરથી સાઉથર્ન બોલીએ કે સાઉથર્ન બોલીએ એનો ઉચ્ચાર સધર્ન થાય. ધ સધર્ન ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. ધ સધર્ન ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. ખાલી વિચની જગ્યાએ લખવાનું છે ધ સધર્ન ઇન્ડિયન ઓશન, પછી ઇઝથી જોડી દેવાનું છે. નંબર 19 છે ડુ ઇઝ ડાયરેક્ટેડમાં ધ કિંગ ઇઝ અ રિચ મેન એનું ભૂતકાળ કરવાનું છે કે ધ કિંગ વોઝ અ રિચ મેન. હી પ્રેઝ ટુ ગોડ છે એમાં પ્રેઝનું એસ કાઢીને ઈડી લગાડવાનું છે, વાય કાઢવાનો નથી. હી પ્રેડ કરો ત્યારે વાય PRAY ઈડી કરી દેવાનું, એસ કાઢીને ઈડી.
ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. ટુ ગીવમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, કારણ કે ક્રિયાપદની આગળ ટુ આવે ત્યારે કંઈ ફેરફાર ન થાય. પછી ગોડ ગ્રાન્ટ છે એનું ગ્રાન્ટેડ કરવાનું છે એટલે એસ કાઢીને ઈડી લગાડવાનું છે. ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. એ હિમસેલ્ફ વોન્ટેડ કરવાનું છે. વોન્ટેડમાં એસ કાઢીને ટુ લગાડવા, સોરી, એસ કાઢીને ઈડી લગાડવાનું છે. હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ સો હી ટ્રાઈડ કરવાનું. ટ્રાઈડ કરવામાં એસ કાઢીને ડી લગાડવાનું છે. ખાલી ક્રિયાપદના ફેરફાર કરીને આખો જવાબનો પેરેગ્રાફ લખવાનો છે. ખાલી ફેરફાર લખશો તો ખોટું પડશે. એટલે પહેલાંમાં જેમ ઇઝનું વોચ કરીને આખું વાક્ય લખ્યું છે એ રીતે પ્રેડમાં એસ કાઢીને ઈડી લગાડવાનું. પછી તમારે કરવાનું છે ગ્રાન્ટનું ગ્રાન્ટેડ કરવાનું છે, એસ કાઢીને ઈડી. વોન્ટ્સનું વોન્ટેડ કરવાનું છે, એસ કાઢીને ઈડી. પછી રાજવીર શર્મા, નંબર 20 જો. રાજવીર શર્મા રાઇટ્સ એન ઈમેલ ટુ ધ બેંક મેનેજર ઓન sbi.gandhinagar@gmail.com ટુ ઇસ્યુ એ ન્યૂ ચેકબુક. બરાબર. અને પછી રિપોર્ટ આવે. બેમાંથી એક લખવાનું છે. હું બંને કરાવું છું, તમે ગમે તે જે લખો હોય બેમાંથી એક લખજો. 5 માર્ક્સની અંદર છે. બંને આખા આન્સર આપેલા જ છે. જુઓ તમે, ઈમેલ છે એમાં ફ્રોમ લખવાનું રાજવીર શર્મા @gmail.com. ટુમાં લખવાનું છે sbi.gandhinagar@gmail.com. પછી સીસી ને બીસીસીની લાઈન છોડી દેવાની. 28 ડિસેમ્બર 2020 છે, ત્યાં તમે પરીક્ષાની તારીખ કોઈ પણ લખી શકો જે તારીખે એક્ઝામ આપતા હોય એ. સબ્જેક્ટ છે ટુ ઇસ્યુ એ ન્યૂ ચેકબુક. સર, માય નેમ ઇઝ રાજવીર શર્મા. આઈ એમ a student of TYBA. I have opened a savings account in your bank. I need a checkbook. એટલે મારે ચેકબુકની જરૂર છે. I need to pay my fees by check. હું ચેક દ્વારા મારી ફી ભરવા ઈચ્છું છું. Please issue me the checkbook as early as possible. My address is A401 લક્ષ્મી અપાર્ટમેન્ટ, મોટા વરાછા, સુરત. પછી થેન્ક યુ, વિથ ગ્રેટ રિગાર્ડ્સ, રાજવીર શર્મા. જે નામ આપ્યું હોય એ જ લખવાનું છે, એમાં તમારે ચેન્જ કરવાનું નથી. એના અથવામાં છે રિપોર્ટ, કે રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ ધ સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. એટલે તમારી સ્કૂલની અંદર કેવી રીતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી એ રિપોર્ટ છે. બેમાંથી એક લખશો તો એ ચાલશે અત્યારે. બરાબર. રિપોર્ટ છે રામકૃષ્ણ વિદ્યાભવન. પછી નામ વિદ્યાર્થીનું XYZ. પછી 11B નો વિદ્યાર્થી છે લખે છે 24 ડિસેમ્બર 2020 LH રોડ, સુરત. બરાબર. કે ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ રામકૃષ્ણ વિદ્યાભવન વોઝ સેલિબ્રેટેડ ઓન 23 ડિસેમ્બર 2020. વચ્ચે અલ્પવિરામ કરવાની જરૂર નથી, અને કરો તો વાંધો નથી. આફ્ટર અ માર્ચ એટલે કુછ કર્યા દ્વારા, કુછ દ્વારા, કુછ પછી. આફ્ટર અ માર્ચ બાય ધ પાર્ટિસિપેન્ટ્સ, ધ સ્પોર્ટ્સ ટીચર શ્રી રાઠોડ ગેવ અ વેલકમ સ્પીચ. ધ પ્રિન્સિપાલ અર્જ એટલે વિનંતી કરી હતી ધ પાર્ટિસિપેન્ટ્સ ટુ પ્લે વિથ સ્પોર્ટ્સમેનશીપ. There were many events like running, high jump, long jump and discus throw. બરાબર. Team games like basketball, football and cricket were also played. બરાબર. The teachers were the judges and referees. The mayor Sri Jagdish Patel was the chief guest. Atul Haryani was selected the best sportsman. The chief guest congratulated the winners and encouraged the rest of the participants. Encourage એટલે પ્રોત્સાહિત કર્યા હતા. The principal thanked the mayor. Prizes were distributed to winners. What a wonderful day it was. બરાબર. ચાલો, તો આ રીતે તમારે રિપોર્ટ લખવાનો છે. એમાં એક સ્પેલિંગ મિસ્ટેક છે. ઉપરથી 5મી લીટી છે 3 ને 2 5 6ઠી લીટીમાં ડિસ્કસનો સ્પેલિંગમાં DISCUSS કરી દેવાનું. એસની જગ્યાએ SS આવશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.